अगर समाचार में बात करिए तो गिर सोमनाथ થી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે ગીર સોમનાથમાં વેરાવળ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ પદે સૂર્યકાંત સવારની ફરીવાર જીત થઈ છે, તો 3 ઉમેદવારો વચ્ચે રસાકસી બાદ 39 મતે વિજય થયા છે। રાત્રિના મતગણતરી પૂર્ણ થતા પરિણામ જાહેર થયું હતું। 4 પદ માટે 10 ઉમેદવારો મેદાનમાં હતા, સાથે જ વિજેતા હોદ્દેદારોનું ઢોલ નગારા સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું। તો કોર્ટ પરિસરમાં જશ્નનો માહોલ પણ છવાયો હતો। મતગણતરીના 10 રાઉન્ડ બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। 236 એડવોકેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। તો ગઈકાલે ગીર સોમનાથના વેરાવળમાં બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ પદે સૂર્યકાંત સવાની ફરી એકવાર જીત થઈ છે। શું નામ છે આપનું? મારું નામ એડવોકેટ કરશનભાઈ રાઠોડ છે। વેરાવળ બાર એસોસિએશનની જે ચૂંટણી હતી એમાં ચૂંટણી અધિકારી તરીકે અમારી ફરજ નિભાવેલી। એમાં આજરોજ વેરાવળ બાર એસોસિએશનમાં ચૂંટણીનું પરિણામ જાહેર થયેલ, જેમાં સૂર્યકાંતભાઈ સવાણી જે છે પ્રમુખ તરીકે વિજય જાહેર થયેલ છે। ત્યારબાદ આબિદભાઈ સુમરા જે છે સેક્રેટરી તરીકે વિજય જાહેર થયેલ છે। તેમજ ખજાનસી તરીકે જે છે સોમલબેન જાહેર થયેલ છે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે દરી સાહેબ જે છે જાહેર થયેલ છે। પરિણામ ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયાથી અંત સુધી તમામ જે છે એ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે અને હવે પછીની જે વિગત છે એ વેરાવળ બાર એસોસિએશનના ફરી રિપીટ થયેલા નવા પ્રમુખ આદરણીય સવાણી સાહેબ આપને માહિતી આપશે।